દિવાળીનો તહેવાર નજીક છે અને લોકો પોતાના વતન પહોંચવા માટે આતુર છે, પરંતુ આ ઉત્સવના ઉમંગની વચ્ચે એક કડવી હકીકત સામે આવી। તહેવારના સમયે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો બેફામ બન્યા છે। સામાન્ય દિવસોમાં 500-600 રૂપિયામાં મળતી બસ ટિકિટ હવે 1100 રૂપિયા સુધી પહોંચી છે। અમદાવાદ અને સુરત જેવા મેટ્રો શહેરોમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતા મુસાફરો પાસેથી બમણું ભાડું લેવાય છે, ત્યારે ખાનગી ન્યૂઝ પત્રકારોએ સુરત અને અમદાવાદમાં મુસાફર બની આ ઉઘાડી લૂંટને પકડી પાડી। વિવિધ ટ્રાવેલ્સમાં તપાસ કરતા સામે આવ્યું કે કેટલાક સંચાલકો દરરોજ 100 થી 200 રૂપિયા ભાડું વધારી રહ્યા છે અને દિવાળી સુધીમાં હજુ વધુ વધારો શક્ય છે। ટ્રેનો હાઉસફુલ હોવાથી મુસાફરો પાસે ખાનગી બસ સિવાય વિકલ્પ જ નથી, તેને લીધે તેઓ મજબૂરીમાં વધુ ભાડું ચૂકવીને પણ ટિકિટ બુક કરાવી રહ્યા છે। કેટલાક સંચાલકો ખાસ રાત્રિના ટાઈમિંગમાં બસ દોડાવી વધુ કમાણીના પ્રયત્નમાં છે અને જે પ્રમાણે હવે આજે ટૂર્સના માલિકો છે તે લોકો બેફામ રીતે લૂંટ કરી રહ્યા છે અને મુસાફરોની જે મુશ્કેલીનો જે સમય છે અને તેમની સાથે તે સમયમાં લૂંટ કરી રહ્યા છે। ત્યારે દરરોજ ભાડામાં 100 થી 200 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે અને સામાન્ય દિવસોમાં જેનું ભાડું 500 થી 600 રૂપિયા હતું તેનું ભાડું હાલ 1100 થી 1200 રૂપિયા વધારી દેવામાં આવ્યું છે અને બસ માલિકો શરમ વગર કહી રહ્યા છે કે હજુ પણ ભાવ વધશે। જો વતન જવું હોય તો બે ગણું ભાડું ચૂકવવું પડશે, જે સુરત અને અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં આવી હાલત છે, ત્યારે મુસાફરો કરે છે સરકાર પાસે દખલ કરવાની માંગ। દિવાળીમાં ટ્રાવેલ્સ દ્વારા ભાડામાં બેફામ વધારો કરવામાં આવી રહ્યો છે અને આ ખાનગી ટ્રાવેલ્સના જે સંચાલકો છે તે બેફામ રીતે ભાડામાં વધારો કરી રહ્યા છે। 1100 થી 1200 રૂપિયા સુધીનું ભાડું હાલ મુસાફરો પાસેથી ચૂકવવામાં આવી રહ્યું છે। દિવાળીએ બસ ભાડામાં 1.5 થી 2 ગણો વધારો કરી દેવામાં આવ્યો છે। દરરોજ 100 થી 200 રૂપિયા ભાડું વધારવામાં આવી રહ્યું છે અને શરમજનક રીતે આ જે મુસાફરો છે તેમની સાથે લૂંટ ચલાવવામાં આવી રહી છે। મુસાફરોની મજબૂરીનો મુસાફરીમાં ફાયદો લેવામાં આવી રહ્યો છે। તો ટ્રેનો અને સરકારી જે બસ છે તેમાં મુસાફરો વધી રહ્યા છે અને ત્યાં હાઉસફુલ જેવી સ્થિતિ સર્જાય છે, જેને કારણે જે મુસાફરો છે તે ખાનગી બસ તરફ વધી રહ્યા છે અને તેને જ પગલે આજે જે ખાનગી ટ્રાવેલ્સના જે સંચાલકો છે તે લોકો બેફામ રીતે મુસાફરો પાસેથી લૂંટ ચલાવી રહ્યા છે। સૌરાષ્ટ્રના રૂટ પર ભાડા વધારાની ઉઘાડી લૂંટ જોવા મળી રહી છે। દરરોજ ભાડામાં ₹100 થી 200 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે। વતન જવું હશે તો બે ગણું ભાડું ચૂકવવું પડશે અને આ જે મુસાફરો છે તે મજબૂરીમાં વધુ ભાડું ચૂકવીને પોતાના વતન તરફ જઈ રહ્યા છે અને જ્યારે બસ માલિકો કહી રહ્યા છે કે હજુ પણ ભાવ વધશે। જે દિવાળીના સમયમાં હવે બેફામ રીતે આ બસ સંચાલકો ઉઘાડી લૂંટ કરી રહ્યા છે, ત્યારે મુસાફરો કરે છે સરકાર પાસે દખલ કરવાની માંગ અને મુસાફરોની માંગ છે કે સરકાર પણ આ મામલે દખલ કરે અને યોગ્ય કાર્યવાહી કરે। તો દિવાળીમાં ટ્રાવેલ્સ દ્વારા ભાડામાં બેફામ રીતે વધારો કરવામાં આવ્યો છે। દિવાળીએ બસ ભાડામાં 1.5 થી 2 ગણો વધારો થયો છે। આપણી સાથે અમદાવાદ ટ્રાવેલ એસોસિએશનના પ્રમુખ મોહન રબારે જોડાઈ ગયા છે। મોહનભાઈ, દિવાળીમાં ભાડામાં વધારો કેમ? દિવાળીમાં ભાડું વધારો હોતું જે છે તે આપણી ગાડી રિટર્ન પાછી આવતી હોય છે। જે અમદાવાદથી સમજી લો કે 500 કિલોમીટર દૂર જતી હોય તે ગાડી ત્યાં ખાલી કરીને પાછી પરત રિટર્ન આવતી હોય, જે બિલકુલ ખાલી આવતી હોય છે, તદ્દન ખાલી। એ હવે એક પેસેન્જરની વ્યવસ્થા કરી છે, પબ્લિકની એક વ્યવસ્થા કરીએ છીએ લોકોને આ ગામથી બીજા મોહનભાઈ, આપ કહી રહ્યા છો કે જે ગાડીઓ અત્યારે જઈ રહી છે સુરત સાઈડ કાં તો 500 કિલોમીટર દૂર, ત્યાંથી ગાડી રિટર્નમાં ખાલી આવે છે, તો સામાન્ય દિવસોમાં પણ ખાલી જ આવતી હશે ને? ત્યારે કેમ 500-600 રૂપિયા ટિકિટ હોય છે? સામાન્ય દિવસમાં નાઇટ ટુ નાઇટ ગાડી ચાલતી હોય, જ્યારે તહેવારના સિઝનમાં અમે લોકો ગાડીઓ ખાલી કરીને સવારે રિટર્ન લાવતા હોય। સવારે રિટર્ન લાવવાનું કારણ એવું છે કે લોકોની સગવડ કરતા હોય છે કે લોકોને એકબીજા પોતપોતાના વતન જવું હોય તો તેની અમે વ્યવસ્થા કરતા હોઈએ છીએ અને એક અમે સેવા જ કરીએ છીએ। હા, માની અમારું બિઝનેસ છે પણ એક સેવા જ છે। અમે રિટર્ન ગાડીઓ લાવીએ, 500 કિલોમીટર ખાલી ગાડી લાવતા હોય। મોહનભાઈ, તમે વધારે ડબલ પૈસા લઈને પછી તમે એવું કહો છો કે સેવા કરો છો? નહીં, ડબલ પૈસા લેવાના હોતા નથી, એમાં ભાડું મિનિમમ 500-600 રૂપિયા અત્યારે 1100-1200 રૂપિયા કેમ છે? હું એ જ તમને સમજાવવા માંગુ છું કે મિનિમમ 700 થી 800 રૂપિયા ભાડું હોય છે રેગ્યુલર। અત્યારે કદાચ 1000 રૂપિયા 1100 રૂપિયા હોય, પણ એની સાથે પણ એવું બી હોય છે કે અમે જે નાના બાળકો હોય, ધારો કે કોઈ 11 વર્ષનું બાળક હોય, કોઈ 12 વર્ષનું, 15 વર્ષનું બાળક હોય, તેની અમે કોઈ ટિકિટ લેતા નથી, તે તદ્દન ફ્રી હોય છે।
અને ભાડું દોઢું કરવાનું કારણ એવું હોય છે કે ગાડીઓ જે ટોટલ રિટર્ન આવે છે દેખાતી વસ્તુ છે અમારી કે રિટર્ન આવે છે તો અમે રિટર્ન ડીઝલના તો લેવાના જ છીએ અને એક સગવડ જ કરીએ છીએ, પબ્લિકને અમે સેવા આપીએ છીએ. મોહનભાઈ, શું હવે ટ્રાવેલ સંચાલકો જે છે તે લોકો હવે મુસાફરોની જે મજબૂરી છે તેનો ફાયદો ઉઠાવે છે? નહીં, ફાયદો ઉઠાવવાની કોઈ વસ્તુ આવતી નથી, કોઈ એવો વિષય જ નથી, કારણ કે આ તો એક સગવડની વસ્તુ છે. પબ્લિકને સગવડ આપીએ છીએ અને પબ્લિકને જવું હોય છે એટલે અમે એની વ્યવસ્થા કરતા હોઈએ છીએ. જી બિલકુલ મોહનભાઈ, જોડાવા બદલ આપનો આભાર.